જય માતાજી મિત્રો, હું છું મુકેશ મોલદાસ નાયક। તો આજે ફરીથી વિડીયો બ્લોગિંગ બનાવી રહ્યો છું। તો આજે હું ક્યાં ઊભો છું એ તમને ખબર જ પડી ગઈ છે, તો હું તમને બતાવી દઉં। તો જોઈ રહ્યા છો મિત્રો, મારી ભટ્ટીનો અંતિમ સંસ્કાર થઈ રહ્યો છે, કેમ કે આજે લગભગ આ ત્રીજો દિવસ થાય છે। હજી લગડે છે યાર ભટ્ટી, કેમ કે બેહી તો ગઈ છે એક બાજુથી, જોઈ રહ્યા છો તમે। અહીંયા કુબડ પડી ગઈ છે, જોઈ રહ્યા છો। અહીંયા તમે પેકિંગ રાખી દીધું હતું, તો આ બાજુ બેસી ગઈ છે પૂરે દાયે, પણ અત્યારે અહીંયા ધુમ્મો નીકળી રહ્યો છે, જોઈ રહ્યા છો। હજી એનો ધુમ્મો ચાલુ જ છે। મેં અહીંયા હમણાં હોલ કરી નાખ્યો છે ઓક્સિજન માટે। પેલી બાજુ બની ગયા છે કોલસા, પણ આ બાજુ હજી કોલસા બન્યા નથી મિત્રો। જોશું ચાલો કેટલા કોલસા બને છે અંદર। તો હમણાં તો ભયંકર લગડી રહી છે ભમાભમ, તો હજી ધુમ્મા નીકળી રહ્યા છે। તો આજનો બ્લોગ બહુ લાંબો તો ના બને મિત્રો, ટૂંકો જ બનાવશું બ્લોગને, કેમ કે આજે બીજું કંઈ છે નહીં, હું એકલો છું અહીંયા કને। રાતે હતા 4-5 ભાઈબંધ હતા, તો તમને એ બી બતાવી દઉં। પાવડો અહીંયા રહે છે અને આપણે ખાડામાં રાખી દઈએ, તો આવડી મોટી તમે ખદાન અહીંયા ખોદી નાખી દઈએ મિત્રો, કોઈ જોવે નહીં, વેણી થઈ જાય। તો અહીંયા તો ગોખલો બનાવી નાખ્યો છે છોરાએ। આ એક ટાઈપનો બાવળ છે, પણ આનમાં જીવડિયા બેસે છે, કેમ કે જનાવરનું છે સ્પેશિયલ ઘર। તો ચાલો આપણી ભટ્ટી તો ધોકતી રહેશે, ધુમ્મો ફૂલ નીકળે છે અહીંયા કને, ધોકતી રહેશે। થોડીક વાર રહીને આંટો મારી લઈશું, તો અહીંયા આપણે જરાક હાથ મારી લઈએ, કેમ કે ભટ્ટી કદાચની બેસે તો એકદમ પડી ના જાય, એના માટે એને થોડુંક ઓક્સિજન એના માટે। તો મિત્રો હું વાડીએ જઈને ફરી પાછો આવી ગયો છું ભટ્ટી જોવા માટે, કેમ કે ચાલુ છે યા બંધ છે, પણ અત્યારે ચાલુ છે ભટ્ટી આપણી, બિંદાસથી ધુમા કાઢે છે, જોઈ રહ્યા છો। તો ચાલુ છે, તો અમે રાતે અહીંયા સુવાનું ચાલુ રાખ્યું હતું, તો જોઈ રહ્યા છો રાતે આ બી મેં ધોકાવી નાખ્યું। અહીંયા રૂગા કાંટા પડેલા છે, કેમ કે આખું બાવળિયાનું જેવું ઢંગાઈ આવ્યો હતો એક મિત્ર। તો જોઈ રહ્યા છો અહીંયા કને તાપ લગાવી હતી અહીંયા। આ અમારો છે ખાટલો, એક ભાઈનો ખાટલો, એ તો લઈ ગયો। આજે નાઇટ ઉપર જોશું ભટ્ટી શું પ્રોસેસ આપે છે અમને। જો ભટ્ટી ચાલુ રહેશે તો પછી સૂવું પડશે હજી। તો આ જોઈ રહ્યા છો અહીંયા મેં રાતે અહીંયા ધોકાવી નાખ્યું હતું મિત્રો। તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ પાછા વાડીને એમ, કેમ કે હું જોવા આવ્યો હતો પણ ભટ્ટી મસ્ત ધોકી છે, તો હવે જરૂર નથી જોવાની, આપણે વાડીને એમ પાછા જઈએ છીએ। અહીંયા મોટર બી ચાલુ છે, લાઇટ દિવસનું છે, શુક્રવાર છે મિત્રો। તો સંડાસમાં બી ગયો હતો, તો આ પાણી જાય છે 8 એકર પ્લોટમાં, ત્યાં વાલ છે ત્યાં કને, અને આ અમારી વાલ તો હજી યાર ફૂલ નથી મૂકતી, વિચાર કરો। એટલા ને એટલા ફૂલ દેખાય છે, જોઈ રહ્યા છો। અને ડુંગળી તો બહુ મસ્ત પ્યારી થઈ આવી છે, જોઈ રહ્યા છો। અને આંબાને બી મોર આવી ગયો છે, આખો આંબો મોર આવી ગયો છે, જોઈ રહ્યા છો। હજી કેરીઓ તો નથી લાગી, મતલબમાં મોર આવી ગયો છે, તો ડાઘ ઠેઠ આવી ગઈ છે। તો ચાલો વાડીએ તો પહોંચી જઈએ। તો મિત્રો હું ડેલે આવી ગયો છું, અને જોઈ રહ્યા છો અહીંયા દાણા ફૂલાઈ રહ્યા છે વાલના। તો ચાલો ચાય પીવા અંદર જઈએ, જોઈએ છે કે નહીં એમ। તો અહીંયા ચૂલો લગાડે છે, તો અહીં રહી આપણી ચાય રાખી દીધી છે ચૂલામાં ગરમ થવા માટે, છે ઠંડી એટલે। થઈ ગઈ છે ગરમ। આપણે તો કાળી ચાય પીએ છીએ મિત્રો, જોઈ રહ્યા છો કાળી ચાય છે। તો ચાલો ચાય પી લઈએ, આગળ જુઓ। તો અહીંયા નાના મોટા છોકરા રમે છે બાજુવાળાના અને અમારા, તો હિંચકો બાંધેલો છે એટલે તો રમે છે ને હિંચકો ખાય છે, જોઈ રહ્યા છો। ચાલો
કોઈ નહીં, પાછા જઈએ. મિત્રો હું પટ્ટી જોવા માટે જઉં છું સ્પેશિયલી વાડીએથી. તો અમે રોટલા બોટલા ખાઈ લીધા હતા. ત્યારે વાગે છે 2 વાગી ગયા છે. તો હું જરાક મકાઈમાં પાણી વાળવાનો છું, કેમ કે કાલે મકાઈ વાઢવા માટે આવવાના જ છે, એટલા માટે. તો એના પહેલાં આપણે ભટ્ટીને જોઈ લઈએ. ભટ્ટી તો ચાલુ છે મિત્રો, મસ્ત ધોકીરી છે એકદમ. કાંટો જોઈ રહ્યા છો, ભટ્ટી તો મસ્ત ધોકીરી છે, બેહી છે ધીમે ધીમે નીચી. હજી એના ધુમા તો નીકળે જ છે ભયંકર, એટલી બધી સાચવાની ચિંતા નથી. તો ચાલો ભટ્ટીને ધોકવા દઈએ.